ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કરેલું, જેમાં આપણે શીખ્યા હતા કે યુક્લિડની થિયરીનો પરિચય અને એની કેટલીક પૂર્વધારણાઓ જોઈ હતી અને જે સ્વયં સિદ્ધ સત્ય હતા એ જોયા હતા. હવે આગળ જોઈએ છીએ, અહીંયા ક્વેશ્ચન આપેલો છે આપણને કે જો A B C એક રેખા પર આવેલા બિંદુઓ હોય અને બીજું શું કહેવાનું છે કે B બિંદુ A અને C ની વચ્ચે આવેલું છે, બરાબર. તો B બિંદુ ક્યાં છે? આપણને આપેલું છે A અને C ની વચ્ચે આપેલું છે. એવું નથી કહ્યું કે એક્ઝેક્ટ વચ્ચે આપેલું છે, ક્યાંય ગમે તે લઈ શકો છો, એની વચ્ચે હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા જો A B C એક રેખા પર આવેલા હોય અને ત્રણ બિંદુઓ B બિંદુ A અને C ની વચ્ચે આવેલું હોય તો આપણે શું કહી શકીએ છીએ કે આપણે સાબિત કરવાનું છે AB + BC = શું થાય? AC થાય. એટલે કે જે આ ભાગ છે, AB નો જે ભાગ છે A + BC નો ભાગ કરીએ છીએ તો AC જેટલો થવો જોઈએ. તો કઈ રીતે સાબિત કરીએ છીએ? તો આપણને એક પહેલા તો ખ્યાલ છે કે સ્વયં સિદ્ધ સત્ય નંબર 4 જે હતું, જેમાં આપણને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વસ્તુ એકબીજા પર બંધ બેસતી હોય, એટલે કે કોઈ પણ વસ્તુ પરસ્પર બંધ બેસતી હોય તો આપણે શું કહી શકીએ છીએ? તો તે એકબીજાને સમાન હશે. તો તે એકબીજાને કેવી હોય છે? સમાન હશે. ઓકે, અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ પરસ્પર બંધ બેસતી હોય, એટલે કે કઈ રીતે? મારી જોડે ધારો કે આ એક ચોરસનો ટુકડો છે, બરાબર, અને આને હું લઈ લઉં છું કે આ એક્ઝેક્ટ એની ઉપર જ આવે છે, બરાબર. ડસ્ટર લઉં છું કે એની એક્ઝેક્ટ ઉપર આવે છે, તો હું શું કહી શકીશ કે આ બંને એકબીજાને સમાન થશે. આ જે આકાર છે અને આનો આકાર જે છે એ બંને એકબીજાને સમાન થશે. કેમ? કારણ કે શું છે, કોઈ પણ વસ્તુ પરસ્પર બંધ બેસતી હોય તો તે એકબીજાને કેવી હોય છે? સમાન હોય છે. તો અહીંયા એવું જ આપેલું છે. અહીંયા તમને હું બે ભાગ પાડીને બતાવું છું. અહીંયા આ AB છે અને હવે બીજો ટુકડો જે છે અહીંયાથી BC જેટલો છે, બરાબર. તો આ જે ભાગ છે આ A છે, A થી B સુધીનો ભાગ અને B થી C સુધીનો ભાગ. આને હું આની પર સેટ કરું છું તો એની ઉપર બંધ બેસતી થવાની છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે AB ઉપર AB જશે અને BC ઉપર BC સેટ થશે. તો આ જે આખું AC મળે છે એ આની ઉપર સેટ થશે. હવે બીજું હું AC લઉં છું તો ડાયરેક્ટ AC લઈએ છીએ તો ડાયરેક્ટ AC આટલું થશે. તો આ આના પર સેટ કરવું હોય તો થઈ જાય છે. માટે લખી શકાય કે AB + BC = કેટલા થાય છે? AC જેટલા થશે, બરાબર છે. કેમ? કારણ કે એની વચ્ચે આવેલું બિંદુ છે. અને બીજું એક એ સ્વીકારવામાં આવ્યું છે કે બે બિંદુઓમાંથી જે પસાર થતી હોય એવી માત્ર એક જ રેખા મળે છે, બરાબર. તો બીજું એ પણ સ્વીકારીએ છીએ કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને એક અથવા અનન્ય રેખા પસાર થાય છે. બરાબર છે. તો આ છે એની સાબિતી કે આપણે શું કર્યું કે પહેલા એક સનાતન સત્ય બતાવ્યું છે. કયું છે? કોઈ પણ વસ્તુ પરસ્પર બંધ બેસતી હોય છે. અને બીજું એ છે કે AB + BC = શું થશે? AC જેટલું થશે, જે આપણે આકૃતિ દ્વારા સમજાવ્યું, બરાબર છે. અને હવે જોઈએ કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. એટલે કે કોઈ પણ હું બે ભિન્ન બિંદુઓ અહીંયા લઉં છું, એક બિંદુ અહીંયા લીધું છે, એક અહીંયા લીધું છે, તો આમાંથી મારે કેટલી રેખાઓ દોરી શકીશ? તો મને ખ્યાલ છે કે બે અલગ અલગ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. હવે બીજી દોરવી હશે તો કેવી થશે? એની ઉપર જ આવશે, પણ એક પણ એક જ થશે, એ રેખા પોતે થશે, બરાબર છે. એટલે કે એ અલગ રેખા નથી.
માટે અહીંયા તમને ચોક્કસથી જણાય છે કે એની એ જ રેખા છે, પણ જો તમે આ રીતે દોરો તો શક્ય બને છે, બરાબર? આ સાચું છે? નથી સાચું. કેમ? કારણ કે આ તો રેખા જ નથી. રેખા તો હંમેશા કેવી હોય છે? સીધી હોય છે, બરાબર? તો અહીંયા સુધી સમજમાં આવી ગયું. હવે આગળ છે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો અહીંયા જોઈએ છીએ સાબિત કરો કે આપેલા રેખાખંડ ઉપર આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. બરાબર છે? અહીંયા જોઈએ તો હવે આપણને શું આપેલું છે? કોઈ પણ એક રેખાખંડ આપેલો છે, બરાબર છે? તો અહીંયા આપણે કોઈ પણ એક AB રેખાખંડ લઈ લઉં છું. A છે અને આ B છે. હવે મને એમ કહ્યું છે કે એના એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો આની પર સમબાજુ ત્રિકોણ મારે દોરવો છે. તો હું કઈ રીતે દોરીશ? તો મારે ત્રિકોણ કરવાનું છે. આ જે છે અહીંયાથી AB જેટલું અંતર પરિઘની મદદથી લેવાનું છે, બરાબર? પરિઘમાં ઓપન કરી અને AB જેટલું અંતર લઈએ છીએ અને એને અહીંયાથી આમ ચાપ લગાવીશું, બરાબર છે? અને ફરીથી A નું એ અંતર રાખી અને B ઉપર મૂકી અને એને અહીંયાથી આમ ચાપ લગાવીએ છીએ. તો આ જે ચાપથી બને છે એ આ જે પોઈન્ટ મળશે આપણને, A થી સીધો A જોડીએ છીએ અને A થી સીધો B જોડીએ છીએ. તો આ પોઈન્ટ કયો છે? C છે. તો A થી C જે છે અને B થી C છે એ કોણ જેટલું મળશે? તો AB જેટલું મળશે. તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાશે? તો કે AB BC શું થશે? AC હોય તો તે સમબાજુ ત્રિકોણ છે. જેની રચના આપણે ક્યાં કરી છે? જેની રચના આપણે એક જ રેખાખંડ પર કરી છે. તો જેની રચના રેખાખંડ AB પર પરિઘની મદદથી AB જેટલું અંતર લઈ એ કેન્દ્ર લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાપ લગાવો. પછી શું કરવાનું છે? એવી જ રીતે B ને કેન્દ્ર લઈ AB જેટલું અંતર લઈ ચાપ લગાવો, બરાબર? ચાપ લગાવી દીધા પછી શું કરવાનું છે? A અને આ જે એનો છેદ બિંદુ મળે છે, બંને ચાપનું જે છેદ બિંદુ મળે છે ત્યાં આપણે શું કરવાનું છે? બંને
ચાપના છેદ બિંદુ ને નામ C આપો અને બિંદુ C થી આપણે શું કરવાનું છે A અને B ને જોડો. B ને રેખાખંડ વડે જોડો. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો શું કરવાનું હતું પહેલા AB BC AC છે આપણને કઈ રીતે ખબર પડશે? અહીંયા સમબાજુ ત્રિકોણ હોય તો એવું હોવું જોઈએ. એટલે કે ત્રણેય રેખાખંડ ત્રણેય બાજુઓ સમાન હોય છે. પછી જેની રચના રેખાખંડ AB પર પરિઘની મદદથી આપણે કરવી છે તો કઈ રીતે કરીએ છીએ? AB જેટલું અંતર લેવાનું છે અને ચાપ લગાવવાનો છે. કોઈ પણ એક બિંદુને કેન્દ્ર લઈ A ને કેન્દ્ર લઈ ચાપ લગાવો, B ને કેન્દ્ર લઈ અહીંયાથી આમ ચાપ લગાવવાનો છે અને અહીંયા જે બિંદુ મળે છે એનું છેદ બિંદુ કહેવાય છે. જે છેદ બિંદુ બે ચાપનું મળે છે ત્યાં આગળ આપણે શું કરીએ છીએ તો ત્યાંથી એક સમબાજુ ત્રિકોણની રચના કરીએ છીએ જ્યાંથી આપણને C થી A જોડવાનું છે અને C થી B સુધી જોડવાનું છે. બરાબર છે? તો આ છે સમબાજુ ત્રિકોણની રચના. હવે આગળ જોઈએ છીએ હવે બીજું આમાં એક એ દર્શાવવું હોય તો એ દર્શાવી શકીએ છીએ કે હા AB BC AC કેમ થાય છે તો એનું રીઝન લખી શકીએ છીએ કે AC અને ABA AC AB એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. અને બીજું શું થશે? બીજું BC અને AB BC AB એ એક જ વર્તુળની ત્રિજ્યા છે. હવે એક રીતે કહી શકીએ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે તો આપણે શું કર્યું તો અહીંયા કેન્દ્ર લઈ આટલું અંતર લઈ અને અહીંયા આમ ચાપ દોર્યો છે. અહીંયાથી આ જે છે આપણે એનું કેન્દ્ર આ છે અને આ આપણે આખું એને સર્કલ ગણી લઈએ છીએ તો શું થશે? તો અહીંયા છે A થી B નું અંતર છે અને A થી C નું અંતર છે. બંને એકબીજાની ત્રિજ્યાઓ થાય છે. તો બંને આ જે વર્તુળ આપેલું છે એની ત્રિજ્યાઓ થાય છે. માટે AB અને AC એક એવી હોય ત્રિજ્યાઓ હંમેશા આખા જ વર્તુળની સમાન હોય છે. કોઈ પણ બાજુ પર દોરીએ છીએ, કોઈ પણ બિંદુમાં છેદીએ છીએ તો પણ એનું અંતર તો હંમેશા સરખું જ હોય છે. એવી જ રીતે અહીંયા B થી કેન્દ્ર લઈ અને બીજું વર્તુળ અહીંયા આ રીતે દોરીએ છીએ. બરાબર છે? અત્યારે એ વર્તુળ દેખાતું નથી પણ સમજી લેજો. બરાબર છે? તો અહીંયા B જે છે B થી A સુધીનું કેન્દ્ર લઈ અને અહીંયા આર્ક લગાવીએ છીએ આખો. તો અહીંયા જે અંતર મળે છે એ આ કેટલું છે? BC જેટલું છે અને આ BA જેટલું છે. આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી એની સપાટી પરનું કોઈ પણ બિંદુ સાથેનું જે આપણે જોઈન કરીએ છીએ કેટલું હોય છે એની ત્રિજ્યા જેટલું હોય છે. તો આ બંને ત્રિજ્યાઓ કેટલી થશે? સમાન થશે. તો આની પરથી આપણે છેલ્લે લખી શકીએ છીએ કે AB BC AB BC AC થશે. તેથી આપેલ ત્રિકોણ કેવું થશે? સમબાજુ ત્રિકોણ બને છે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય 5.1 આપેલું છે. એક બીજું એક પ્રમેય 5.1 છે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બરાબર છે? તો કોઈ પણ બે ભિન્ન રેખાઓ દોરું છું. એક અહીંયાથી આમ દોરું છું અને એક અહીંયાથી આમ દોરું છું. બરાબર છે?
તો આ બંને ભિન્ન રેખાઓ છે એટલે કે બંને અલગ અલગ છે તો એને હું શું કહી શકીશ કે બંને એકબીજાને છેદે છે અને કેટલા બિંદુઓમાં છેદે છે જો બંને એકબીજાને છેદે છે તો કેટલા બિંદુઓમાં છેદે છે એ આપણે કહેવાનું છે તો અહીંયાથી જોઈ શકો છો તમે કે આ જે આગળ વધશે ત્યારે અહીંયા ક્યાંક મળતી છે તો અહીંયા માત્ર એક બિંદુમાં છેદશે અને આ બાજુ આગળ જશો તો એ તો ક્યારેય છેદવાની જ નથી કેમ કારણ કે દૂર જતી જાય છે ધીરે ધીરે આગળ વધીએ છીએ દૂર જતી જાય છે મારે ત્યાં આગળ નહીં છે ત્યારે અહીંયા આપણને મળે છે છેદતી રેખાઓ હવે સ્વાધ્યાય 5.1 જોઈએ છીએ સ્વાધ્યાય 5.1 માં આપણને આપેલું છે કે કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તે આપણે જણાવવાનું છે તો એ કઈ રીતે આપણે જણાવી શકીએ છીએ તો આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે તો એને આપણે સાબિત કરીને સમજાવીશું બરાબર છે સ્વાધ્યાય 5.1 આપેલું છે જેમાં ક્વેશ્ચન 1 છે કે સાબિત કરો જણાવો કે કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે તો એમાં ફર્સ્ટ આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે ચલો આ વિધાન સત્ય છે કે અસત્ય છે જણાવી શકીએ છીએ કઈ રીતે અહીંયા મને એક બિંદુ આપેલું છે એ બિંદુમાંથી મારે પસાર થતી કેટલી રેખા અહીંયા આપેલી છે કે એક જ રેખા પસાર થાય છે તો હું આ એક રેખા તો દોરી લીધી હવે હું શું સાબિત કરીશ આ જે વિધાનને ખોટું પાડવા માટે કે આ એની અંદરથી જ પસાર થાય છે પછી ત્યાં આવીએ તો એ એની અંદરથી જ પસાર થશે બરાબર છે તો એક જ બિંદુમાંથી બધી રેખાઓ પસાર થાય છે માટે અને આપણે એનું ભણી ગયા હતા પૂર્વધારણામાં કે એક જ બિંદુમાંથી કેટલી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે બરાબર તો આની પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વિધાન કેવું છે અસત્ય છે પછી એના પછી બીજા નંબરમાં આપેલું છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે તો અહીંયા જોઈએ હવે એ આપણે આગળ પૂર્વધારણામાં જોઈ રહ્યા છીએ કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે તો આ કેવું છે અસત્ય છે કેમ જે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા હતા કે બે બિંદુ આપેલા હોય તો એમાં માત્ર એક જ રેખા દોરી શકાય બરાબર હમણાં આપણે આના આગળના સમમાં જોયું કે બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમાંથી માત્ર એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે અથવા તો કે અનન્ય રેખા પસાર થાય છે તો આ વિધાનમાં કેવું છે અસત્ય છે 3 નંબરમાં જોઈએ છીએ કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે
હવે પહેલા તો એના માટે એક ખ્યાલ હોવો જોઈએ કે શાંત રેખાનો મતલબ શું થાય છે? શાંત રેખા કોને કહે છે? યુક્લિડે એને કહ્યું હતું રેખાખંડને. આ શાંત રેખા નામ યુક્લિડે આપેલું છે, જેને મતલબ શું થાય છે? રેખાખંડ. રેખાખંડ બંને બાજુ શાંત હોય છે. હવે એક બંનેને શું કરવાનું છે? અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો હા, આ વિધાન કેવું છે? સત્ય છે. અહીંયાથી આને લંબાવી હોય, આ એક રેખાખંડ AB છે, આને મારે બંને બાજુ લંબાવવો હોય તો આ રીતે હું રેખા કરી કિરણ કરી નાખીશ, આ બાજુ પણ કિરણ કરી નાખું છું, બાકી કેવી રેખા બની જશે. તો અહીંયા શું થશે? આ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર. હવે આપણે જોઈએ છીએ જેમાં આપણને આપેલું છે કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે વર્તુળ દોરીએ, બરાબર, બંને સમાન છે તો એની ત્રિજ્યાઓ પણ હંમેશા કેવી થશે? સમાન થશે. એવી જ રીતે બે આપણી જોડે ચોક છે, બે સરખી લંબાઈના છે અને સમાન છે તો આપણે કહી શકીએ કે એની લંબાઈ પણ સમાન હશે. બરાબર છે. તો એવું જ આમાં પણ છે. તો આ વિધાન પણ કેવું થશે? સત્ય છે. એના પછી 5 નંબરમાં આપેલું છે કે નીચેની આકૃતિમાં જો AB PQ, PQ XY છે તો AB XY થાય. AB PQ અને PQ XY છે તો AB XY થાય. બરાબર છે. તો અહીંયા કોઈ પણ બે આકૃતિ લઈ લઈએ છીએ. એક છે AB, PQ અને XY. હવે શું કહ્યું છે? AB PQ છે એટલે કે આ બંને સમાન છે તો એની લંબાઈ પણ સમાન થશે અને આ PQ ને બરાબર કેટલી છે? XY છે તો PQ બરાબર XY થશે. તો આ આને સમાન છે, આ આને સમાન છે તો શું લખી શકાય કે AB PQ XY થશે. માટે AB XY પણ થાય. બરાબર છે. આપણી જોડે બે ત્રણ ચોકલેટ હોય એક જ કંપનીની ને એક જ જેવી એક જ સાઈઝની છે તો આપણે શું કહી શકીએ કે આના જેવી આને સમાન આ ચોકલેટ છે ને આને સમાન જો આ ચોકલેટ છે તો આને સમાન આ ચોકલેટ કહી શકાય છે. તો હા, તો આ વિધાન પણ કેવું છે? સત્ય છે. બરાબર. હવે આગળ જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 2 આપેલો છે જેમાં નીચે આપેલા પદોની શું કરવાનું છે? વ્યાખ્યાઓ લખો અને શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો એક છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ કોને કહેવાય? તો સમાંતર રેખા એને કહીએ છીએ કે કોઈ પણ બે ભિન્ન રેખાઓને
એક જ સમતલમાં આવેલી કોઈ પણ બે ભિન્ન રેખાઓને ભિન્ન રેખાઓ જે એકબીજાને છેદતી નથી, જે ક્યારેય એકબીજાને છેદતી નથી, તો તેને શું કહીએ છીએ? તો તેને પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય છે. એના પછી સેકન્ડ જોઈએ છીએ તો આનું ઉદાહરણ જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એક આ છે રેખા અને બીજી નીચે આ છે. એ બંને કેવી છે? બીજું એક એક્ઝામ્પલ લઈ શકીએ કે બંને જે આપણને આપેલી હોય ટ્રેનની પટરી જે છે એ ક્યારેય એકબીજાને છેદશે નહીં, તો એ કેવી છે? એ આપણી સમાંતર રેખાઓ હશે. હવે સેકન્ડ જોઈએ છીએ, એમાં આપણને આપેલું છે કે લંબ રેખાઓ. તો લંબ રેખાઓ તો કોને કહેવાય? લંબ રેખાઓ એક જ સમતલમાં આવેલી અને પરસ્પર અને તેમની વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો તેને શું કહીએ છીએ? તો તે એકબીજાની લંબ રેખાઓ કહેવાય છે. પછી આગળ જોઈએ છીએ જેમાં આપણને આપેલું છે થર્ડ નંબરમાં રેખાખંડ કોને કહેવાય છે? તો કે જે રેખા નિશ્ચિત અંત્ય બિંદુઓ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? રેખાખંડ કહીએ છીએ. તો જે રેખા નિશ્ચિત અંત્ય બિંદુઓ હોય અથવા રેખાના એક નાના ભાગને આપણે શું કહીએ છીએ? રેખાખંડ કહે છે. એના પછી જોઈએ છીએ કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? વર્તુળની ત્રિજ્યા માટે સમજવું હોય તો આપણે સમજી શકીએ છીએ કે કોઈ એક આપણને વર્તુળ આપેલું છે. અહીંયા રેખાખંડને કઈ રીતે દર્શાવે છે? તો આ રીતે દર્શાવીએ છીએ. લંબ રેખાને કઈ રીતે દર્શાવીએ છીએ? તો એને એક સીધી રેખા અને એક આડી રેખા જેનો ખૂણો કેટલો હોય છે? આ જે ખૂણો છે એ હંમેશા 90 અંશનો હોય છે. તો એ કેવી કહેવાય છે? પરસ્પર લંબ રેખાઓ કહેવાય છે. તો એકબીજાને લંબ રેખાઓ છે. જ્યારે પરસ્પર સમાંતર રેખાઓ કોને કહીએ છીએ? તો આ જે છે એ પરસ્પર કેવી છે? સમાંતર રેખાઓ છે. બરાબર. હવે અહીંયા જોઈ શકીએ છીએ વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય છે? તો કે કોઈ એક વર્તુળ આપેલું છે આપણને બરાબર છે.
તો કોઈ એક વર્તુળ આપેલું છે જેમાં એનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતરને શું કહેવાય છે? કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતરને શું કહીએ છીએ? આપણે ત્રિજ્યા કહીએ છીએ. બરાબર. તો આ જે વર્તુળનું કેન્દ્ર અહીંયા છે અને તમે ત્યાંથી એક સર્કલ દોર્યું છે, એક વર્તુળ દોર્યું છે, તો અહીંયાથી જે આ એના કેન્દ્ર સુધીનું અંતર છે એ કેટલું હશે? એની ત્રિજ્યા જેટલું. તો પછી અહીંયા હું દોરું છું તો પણ એ એની ત્રિજ્યા કેવા હશે? અને બંને કેવા હશે? આ અંતર અને આ અંતર બંને હંમેશા સમાન જ હશે. કોઈ પણ બિંદુ પર દોરું તો પણ એ કેવા થશે? બધા સમાન જ થાય છે. હવે આગળ જોઈએ છીએ કે ચોરસ કોને કહેવાય છે? આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. ચોરસ કોને કહેવાય છે? ચોરસ આપણને ખ્યાલ હશે કે એના કેવા હોય છે? ચારે બાજુ સમાન હોય છે. ચારે બાજુ સમાન હોય છે. અને બીજું આપણને ખ્યાલ છે કે એના જે ખૂણા હોય છે એ કેટલા હોય છે? 90 અંશના હોય છે. તો ચોરસની વ્યાખ્યા લખી હોય તો કે જેની ચારે બાજુ અને ચારે ખૂણા સમાન અને 90 અંશના હોય. 90 અંશના હોય તો શું કહીએ છીએ? તો તેને અથવા તો કે તે ચતુષ્કોણને ચોરસ કહે છે. હવે એ જે સમજવું હોય તો આપણે અહીંયા સમજી શકીએ છીએ. ચારે બાજુ કેવી છે? અહીંયા A B C D કઈ નામ આપી દઈએ છીએ. તો દરેક બાજુ કેવી થશે? એકબીજાને સમાન થશે. તો એના માટે લખી શકીએ છીએ કે AB BC CD AD થશે. અને ખૂણા કેટલા થશે? ખૂણો A ખૂણો B ખૂણો C ખૂણો D 90 ડિગ્રી. બરાબર. 90 અંશનો ખૂણો થાય છે. હવે એમાં કેટલાક અગત્યના પરિણામો એટલે કે અગત્યના જે વર્ડ્સ યુઝ થઈ ગયા. અહીંયા કાટખૂણો ધરાવતું હોય તો કે આને 90 અંશનો ખૂણો હોય તો એને શું કહેવાય છે? કાટખૂણો. તો અહીંયા એની વ્યાખ્યા લખવી હોય તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને શું કહે છે? તેને કાટખૂણો કહે છે. એના પછી બીજો પોઈન્ટ છે વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? વર્તુળનું કેન્દ્રની વ્યાખ્યા આપણને આપેલી છે કે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય છે. તો એને આપણે સમજવું હોય તો કે સમતલમાં આવેલું એક એવું બિંદુ કે જે વર્તુળ પરના દરેક બિંદુથી કેવું હોય છે? સમાન અંતરે હોય છે.
આપણે સમજવું છે તો કઈ રીતે સમજીએ છીએ આપણી જોડે એક સર્કલ છે અને આ એનું સેન્ટર એટલે કે એનું વર્તુળનું કેન્દ્ર કેવું છે તો કઈ રીતે આ બિંદુ આ વર્તુળના બિંદુ કહેવાય છે અહીંયા ક્યાંક હશે અહીંયા ઘણા બધા અસંખ્ય બિંદુઓથી આ વર્તુળ બને છે તો અહીંયાથી આ અંતર એટલે કે એના જે પરિઘ છે પરિઘથી સરખા અંતરે આવેલું બિંદુ જે છે બધી જ બિંદુઓ છે કે વર્તુળના દરેક બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુને આપણે શું કહીએ છીએ આપણે વર્તુળનું કેન્દ્ર કહે છે એના પછી આપેલું છે પરિઘ કોને કહેવાય તો વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે હવે પરિમિતિ કોને કહેવાય પરિમિતિ કોને કહીએ છીએ તો કે આનું જે માપ છે બરાબર અહીંયા પરિમિતિ કોને કહેવાય તો કે AB + BC + CD + ED એટલે કે આ જે અંતર છે એને સરવાળો કરીએ છીએ ત્યારે જે મળે છે આપણે એની વર્તુળની પરિમિતિ મળે છે સોરી સર ચોરસની પરિમિતિ મળે છે તો એવી જ રીતે આમાં પણ આ જે માપ છે એનો સરવાળો કરીએ છીએ ત્યારે જે દરેક અંતરનું અહીંયા સરવાળો કરવાની જરૂર નથી આખું જ અંતર આપેલું છે સળંગ તો એનું જે માપ થશે એ કેટલું થશે એ વર્તુળના પરિઘ જેટલું થશે બરાબર છે હવે એક પોઈન્ટ બાકી છે કે ચતુષ્કોણ કોને કહેવાય તો ચતુષ્કોણ એ એવી આકૃતિ છે એક જ સમતલમાં આવેલી ચાર બાજુ અથવા તો તે ચાર બાજુ અને વધારે પણ કહી શકીએ છીએ તો ચાર ખૂણા બીજું કહેવું હોય તો વધારે જે કહેવું હોય તો એ અને ચાર ખૂણા ધરાવતી બંધ આકૃતિને બરાબર છે આખી કેવી છે બંધ આકૃતિ છે બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે બરાબર છે તો અહીંયા દોરીએ છીએ આ ચતુષ્કોણ છે આ કેવું છે ચતુષ્કોણ છે એવું જરૂરી નથી કે ખૂણા સરખા જ હોવા જોઈએ આ કેવું છે ચતુષ્કોણ છે કેટલા 1 2 3 અને 4 ખૂણા છે બરાબર તો આ જે આકૃતિ છે એને ચતુષ્કોણ કહીએ છીએ હવે આગળનું કાલે જોઈશું ક્વેશ્ચન નંબર 3 થી અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે અને મજા આવી છે ભણવાનું ઓકે થેન્ક યુ